એક બેન એના ઘરવાળાને રોજ એમ કહેતા હતા કે આમ બીજા માળે રે આમ એક નાનું રોઆવું, એટલે આમ નાનું એવું રોઆવું, નાનું એવું બગીચો ગાર્ડન. એટલે ઓલી બેન એના ઘરવાળાને રોજ કે સામેવાળી બેનને કપડાં ધોતા નથી આવડતું, જો એના પતિના લેંઘામાં વળ્યા, બુશેટમાં પણ વળ્યા. આ વળિયા શબ્દ આપણો છે. હા, એ ગૂગલમાં ગોતે નહીં મળે, લખજો લ્યો વળિયા, હરિયા આવશે. વળિયા ન આવે તો વળિયા જે કપડાં ધોતા હોય એને ખબર હોય કે વળિયા શું કહેવાય. આવું 15 થી સાંભળ્યું ને પછી એક દી બગલાની પાંખ જેવા લુગડા જોઈ ગઈ. એટલે એના પતિને કીધું કે હવે આને કોઈ કપડાં ધોતા શીખવાડ્યું હોય એવું મને લાગે છે. પછી એના પતિએ કીધું કે ના રે ના, એવું કાંઈ નથી. 6 વાગે આજ હું વહેલો જાગ્યો હતો ને આ તમામ લોબીના કાચ મેં સાફ કર્યા છે. કારણ કે કાચ બન હતા ને, વળિયા એના લુગડામાં નહોતા, વળિયા આપણા કાચમાં હતા. એટલે ઘણી વાર આપણને આપણા ચશ્માથી ન દેખાય ને તો બીજાના ચશ્માથી જોવાની પ્રેક્ટિસ કોકદી કરવી. હા, આપણને ઘણી વાર આપણું ન દેખાય, સુરતલ કાન ન માની નજરું જોયાની ન હોય. સારું, ઘણી વાર કાને સાંભળેલું સાચું ન હોય અને નજરે જોયેલું પણ સત્ય ન હોય. એક જણાને કહેતો હતો કે ઓલો રસ્તો છે ને, તો કે હા, ત્યાંથી નીકળીને રાતે ભૂત થાય. અને ઓલો એક દી 2:30 વાગે સાયકલ લઈને નીકળ્યો ને એક જણો બેઠો બેઠો બીડી પીતો હતો, બોલો. એટલે ઓલાએ કીધું કે આ ભાઈને પૂછજો કાંઈ ભૂત થાય છે. એટલે ઓલો બેઠો બેઠો બીડીને એક શર્ટ મારીને બીજી શર્ટ મારી, ક્યાં તો લઈ ઘોડી ચડાવી સાયકલની, અને એને પૂછવા ગયો કે ક્યાંય ભૂત થાય છે તમને ખબર? ઓલો કે હું ગુજરી ગયો ને 150 વર્ષ થઈ ગયા છે, અને પછી જે સાયકલ હાલી છે. કારણ કે આ તો ભૂતની બીક લાગે એટલે હનુમાનને ભજીએ છીએ, બાકી કોઈ હનુમાનને ભજે એમ નથી. આ કૃષ્ણની કોઈ દી બીક લાગી આપણને? તો એકાદો એક ગીતાનો શ્લોક પાકો થયો હોય. રામની કોઈ દી બીક લાગી કે એકાદી ચોપાઈ કે એકાદો સરઠો મને તમને આવડી ગયો હોય? હા, બીક લાગે, ભય લાગે. અને આપણા મહાપુરુષો એમ કહે છે ભય લાગે એ ધર્મ નહીં, ભય લાગે એ ભગવાન નહીં. ભય કોઈ દી ભગવાન લગાડે જ નહીં. હા, બીવાનું આપણા કર્મથી. છોકરા હોય મોજમાં છે, તમે જો. આ બાળપણ તો આ બાળપણ છે. વાહ વાહ, આપણે એવડા હતા પણ આમ જો જેવું ખાતા એવું જ નાકમાંથી આવતું. હા હા, એક છોકરો મને પૂછતો હતો, મને કે ઘનશ્યામ અંકલ તમે કુરકુરિયા ખાધેલા? મેં બહુ જૂની વાત કરી. તો 40 વર્ષ પહેલા કુરકુરિયા જ ખાતા. મને કે હોય નમકીનની ફેક્ટરી તો હમણાં નીકળી. મેં કીધું તારા બાપા એ ખાધેલા, પૂછ. એને બાપાને પકડી લઈ આવ્યો બોલો. મેં કીધું ભાઈ તમે કુરકુરિયા નથી ખાધેલા? મને કે કઈ રીતે? મેં કે આપણી જીભ અહીંયા અડી જતી. વાહ વાહ, તો ગાંઠિયા આવ્યા લ્યો, કુરકુરિયા નહીં, આ તો ગાંઠિયા. પણ મારે બેનને વિનંતી કરવી છે, તમે ગાંઠિયા આમ આમ તો પાછળથી દેતા આવ્યા હોત ને તો બધું સારું હતું. કાંઈ વાંધો નહીં, જેને જે અનુકૂળ હોય ને એટલા વાગે આપણે પ્રસાદ લેતા હોય એને લેવો એમ. હા, એટલે વિશેષ મારે વાર્તાઓ નથી. હાસ્યરસ તમે કીધું ને, હાસ્યરસ તો હાસ્ય. અને પુરુષ કોઈ દી ડગ્યો જ નથી. છેલ્લી વાત કરી. અને બેન ભગવતી બેને વિનંતી કરું, પતિ પત્ની બાતતા હતા, એમાં કોઈ મોટી ઉંમરના વડીલ મામા જેવા આવીને કીધું, મામાએ કીધું કે પણ હું બા તો હેલા પૈસાની તાણ છે. ક્યાં ગયા મામા? હું કે પૈસાની તાણ છે? એટલું કીધું ને ઓલી બેનથી ધ્રુજકો મુકાઈ ગયો કે મારો કાંઈ વાક નહોતો. મેં એને એમ કીધેલું ખાલી ચૌટા બાજુ જાવ તો ઊંચી એડીના ચેન્ડલ લાવજો, ત્યાં તો મને 2 વળગાડી અંકલ. અને મગજ ગયો ખિસ્સામાં હાથ નાખીને 5000 રૂપિયા હવાના 8 વાગે હાલે. હું શેરડી ના લઈ આવી દે, બાકી મારતો નહીં. સ્ત્રી માથે હાથ ઉઠાવો કાયરતાની નિશાની છે. 8:30 તો સ્કૂટરની કીક મારી નીકળ્યો. ચૌટામાં હજી ઓલો 8:45 પહોંચ્યો, ક્યાં ઓલો દુકાન શટલ ખોલીને હજી ભગવાનને દીવાબત્તી કરતો. ઓમ બરુ ભગવતરેણીમ ભર્ગો દેવ ધીમહિ ધિયોનમ પ્રચોદયાત. બેહો આપું ભાઈ બેહો. આમ અગરબત્તી ખોડી અને પછી પૂછું શું ઊંચી એડીના સેન્ડલ આપો. હવે એ તો આપણે જાય, આમાંથી કોઈ પણ જાય તો દુકાન વાળો મને પૂછે ને તમને પૂછે, માપ, નંબર, પરમાણુ, પગનો ફણો. બોલો કે ના માપય નથી, નંબરય નથી, પગનો ફણોય નથી. કે તો મને ખબર કેમ પડે કે તમારા ઘરના પગ કવડો છે? એટલે તો એ બોલે પુરુષે કીધું કે છાપ પડી હોય તો ઓળખી જાતું. બોલો કે હા, ક્યાં તો બુશેટના બટન ખોલીને વાહ દેખાડ્યો, કાલે જ માર્યું જોતો. ઓલે આમ કર્યું, 1 વાય 2 આંગળ, 10 નંબર આપી દે ભાઈ ને, 10 નંબર આપી દે હાલ. બોલો પણ નબળો ન પડે આ પુરુષ. બોલો 10 નંબર ના ઈ ચપ્પલ લઈને આવ્યો ઘરે, પણ નબળો ન પડ્યો. એવું નથી કે નંબર હોય તો જ મળે, સાપ ઉપરથી મળી જાય. એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયા, 4 જણા નેણ નહીં ઠામુકા.
એટલે મેં કીધું બેલડાના છે ત્યાં નરેશ કે બેલડાના ન હોય મામા, બેલડાના નો જ હોય ને કીધું. ભાઈ વળી પૂછ્યું, મેં કીધું સારે આમ, મને કે ના રે ભાઈ ના તે નેડો નહીં. મેં કીધું આ સારેના નેણ કેમ? અરે મન કે ચોમાહાની રથ જામેલીને અમારા ગામમાં એક બહુ બીમાર માણા ને બરોબર નનામી નીકળી, એક વાર વરસાદ શમશાને પગ્યા તો ઉપરથી પતરા કોક કાઢી ગયું, લાકડા પલ્લી ગયા, આ પલ્લેલો, ઓલું હળગે નહીં, આ હળગે નહીં. પછી મેં મારા કાકાને કીધું ઘી લઈ આવું. મારા કાકા કે આ 2-3 ટુ વ્હીલ પડી છે, હવે આમાં ઠીબડીઓ છે, પેટ્રોલ કાઢો નહીં. તે વળી અમે શારે હરખથી ઊભા થયા અને વળી પેટ્રોલ કાઢીને હામા હામી ઝાલક મારી. નાણી ગયો ને નેણ લેતો ગયો. ઈ કે વરાળું આવી અમારા નેણ ગયા, તઈ ખબર પડી કે આની નાની ભાઈ વાહે નેણ વહી ગયા છે. આ એમનેમ નેણ નથી ગયા. પણ ભજન રાખશો તો નેણય હારા રહે. નેણની હેઠ આંખ આવે, આંખની ઉપર પાપણ આવે. પાપણ કાંઈ પાપ નથી કરતી, જે કાંઈ પાપ કરે છે એ ડોળો કરે છે, એને ઢાંકવાનું કામ પાપણ કરે છે. એમાં આપણા કાંઈક પાપ હશે ને તો એ ભજન સાંભળશું અથવા તો ગાવું તો કાંઈક થોડા થોડા તો ધોવા હે મારા વાળા. હરિનું નામ માલિપા આવતું હોય, ઈશ્વરનું નામ આવતું હોય, સંતોનું નામ આવતું હોય, એવા ભજનો. એટલે બેન ભગવતીબેન ગોસ્વામીને હું વિનંતી કરું, જોરદાર તાળીઓથી આપણે એમને નવાજીએ. તાળી ઓછી પડે છે તમારે. વાહ, ખમા તમને. તમારા હાથમાં ડીશ હોય તમ તારે વાંધો નહીં. અને બહુ મજા આવે એને આંકલો પડકારો કરજો, ઈથી મજા આવે. જો આમાં કોઈ માગવાનો પ્રોગ્રામ નથી, ઈથી મજા આવે તો અહીં ઘોર કરજો, ઈથી મજા આવે ઘોર કરજો, પણ સાતા નહીં. હા, નકર હવે જો આ 10 ની તો બંધ થઈ ગઈ. હા, નવા બંડલ 5 જણા લઈને 3 ઉડાડીને 2 નાખીને ઘરે વ્યા હતા. પછી બીજાના લગ્નમાં ઓર્ડર. આમ આપણને એમ તો નવા લાવ્યો ક્યાંથી, પછી ખબર પડે કે ડાયરામાંથી. જોકે અહીંયા તો એવું હોય જ નહીં. પૂરા માપે આપ બધા શ્રવણ કરી રહ્યા છો એટલે વિશેષ કઈ વાર્તાલાપ ન કરતા.